સાબરકાંઠાથી મળી રહ્યા છે બીઝેડ સહિત 4 પોન્ઝી સ્કીમના સંચાલકો સીઆઈડીની પકડથી દૂર। બીઝેડના ભૂપેન્દ્ર ઝાલા સહિત અન્ય પોન્ઝી સ્કીમના સંચાલકો સીઈઓ હજુ પણ ફરાર। દરોડા સમયે મયુર દરજી સહિતના એજન્ટો ઝડપાયા બાદ એક પણ એજન્ટ પકડવામાં નથી આવ્યો। सीआईडी अनेक टीम है आरोपीओं की धरपकड़ माटे सक्रिय छता आरोपीओ पोलीस पकड़थी दूर। आरोपीओं ने झड़पवा माटे कड़क तपास में सीआईडी दावा वच्चे हाथ ताड़ी। करोड़ों रोकाण करावनार एजंटो पोन्जी स्कीमना संचालको हजू झड़पाया नहीं। हरसिद्धि ग्रुप और आरके पोन्जी स्कीमना संचालको पण पोलीस पकड़थी दूर है। साबरकांठा ने अरवली में संचालकों ने शोधवा माटे सीआईडी अनेक टीमों सक्रिय बनी है। तो बीजेड 6000 करोड़નું કૌભાંડ કરનારા આરોપીઓ હજુ સુધી સીઆઈડીની પકડથી દૂર છે। સીઆઈડી અનેક દિવસથી તપાસ કરી રહી છે, પરંતુ જે સંચાલકો છે આ પોન્ઝી સ્કીમના એ તેમના હાથે નથી આવી રહ્યા। બીઝેડના ભૂપેન્દ્ર ઝાલા સહિત અન્ય જે પોન્ઝી સ્કીમના સંચાલકો છે, સીઈઓ છે, એ આટલા દિવસો બાદ પણ ફરાર છે। ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે શું આ તમામ સંચાલકોને સાચવનારું કોઈ છે કે શું સીઆઈડી પોતાની ફરજ છે બરાબર નથી નિભાવી રહી? કેમ કે સીઆઈડીની ટીમ છે એ આટલા દિવસથી તપાસમાં લાગી છે, છતાં પણ આ સંચાલકો, આ સીઈઓ કે તેમના હાથે નથી આવી રહ્યા। દરોડા સમયે મયુર દરજી સહિતના એજન્ટો છે ઝડપાઈ ગયા હતા અને ત્યારબાદ એક પણ એજન્ટ છે એ પકડવામાં નથી આવ્યો। संवाददाता अवनीश गोस्वामी आ मामले વધુ જાણકારી આપી રહ્યા છે ફોન લાઈન પર। અવનીશ, જે રીતે સીઆઈડી તપાસ કરી રહી છે, છેલ્લા ઘણા દિવસથી છેલ્લે મયુર દરજીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર પણ એક પણ સંચાલક કે સીઈઓ ઝડપાયા નથી। ત્યારે અનેક સવાલો સીઆઈડી સામે પણ થઈ રહ્યા છે કે શું તેઓની નબળી કામગીરી છે અથવા તો પછી આ તમામ મોટા માથાઓને સાચવનારું કોણ છે? जिज्ञासा कही शकाय कि जे प्रकारे कार्यवाही हाथ धरवामां आवी हती शरूआतथी त्यारथी लईने અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારના નવા આરોપી જે છે તે ઝડપાઈ શક્યા નથી। ખાસ કરીને 3 પોન્જી સ્કીમો અને ચોથી જે બીજેડ ગ્રુપ છે, આ ચારેયના જે સીઈઓ હોય કે સંચાલકો હોય તેમાંથી કોઈ પણ મુખ્ય વ્યક્તિ જે છે તે સીઆઈડી ક્રાઇમની ધરપકડ હેઠળ આવી શક્યા નથી। 20 દિવસ કરતા વધુ સમયથી આ કાર્યવાહી ચાલી રહી છે। અનેક ટીમો જે છે તે આ તપાસની કાર્યવાહીમાં જોડાયેલી છે। આરોપીઓની ધરપકડ કરવા માટે પણ આ ટીમો જોડાયેલી છે। આ તમામ દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ વચ્ચે કોઈ પણ પ્રકારના નવા આરોપીને ઝડપી શકાયો નથી। એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે રોકાણકારો જે છે તેઓના નિવેદન દેવામાં આવી રહ્યા છે, તે સાથે જ કેટલાક જે શંકાસ્પદ લોકો છે, મળતિયાઓ છે, તેઓની વિગત લઈને તેઓની સામે પણ કાર્યવાહી કરવા માટેનું કહેવામાં આવી રહ્યું હતું અને તે પ્રકારની સૂત્રોથી વિગતો પણ આવી રહી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં દાવા પણ કરવામાં આવતા હતા। પરંતુ જે પ્રકારે આ આરોપીઓ જે છે તેમની સામે એક બાદ એક ફરિયાદો નોંધાઈ, ત્યારબાદ આ આરોપીઓની ધરપકડ જે છે તે થઈ શકતી નથી। એટલે ક્યાંક કહી શકાય કે મોટા માથાઓ હોવાના કારણે અથવા તો મોટા માથાઓનો સંપર્ક હોવાના કારણે આ આરોપીઓ જે છે તે હજુ સુધી પોલીસની પકડમાં આવી શક્યા નથી। ભૂગર્ભમાં ઉતર્યા તો ભૂગર્ભમાંથી શોધવા માટેની ક્ષમતા પણ જે છે તે ગુજરાત પોલીસ પાસે રહેલી છે। આમ છતાં પણ 20 દિવસ કરતા વધુ સમયથી કોઈ પણ આરોપી નહીં પકડાતા અનેક પ્રકારે સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સામે પણ એક સવાલ ઉભા થઈ રહ્યા છે કેમ કે આ પોન્ઝી સ્કીમના સંચાલકો હજુ સુધી નથી ઝડપાયા।